તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે 11 જૂનથી લઈને 20 જૂન સુધીના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્ન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે, 10 જૂન 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સતત કેટલા દિવસ પદ ઉપર રહીને જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડ્યો છે? તો જવાબ આવશે 4399 દિવસ. ત્યારબાદ ભારતનું સૌપ્રથમ ખાનગી મેડિકલ મ્યુઝિયમ છે તે કયા શહેરમાં ખોલવામાં આવ્યું છે? તો જવાબ આવશે તિરુવનંતપુરમ, કેરળ ખાતે. ત્યારબાદનો પ્રશ્ન છે, ફ્રેન્ચ ઓપન 2026નો પુરુષ સિંગલનો ખિતાબ છે તે જીતનાર એલેક્ઝાન્ડર ઝરવે કયા દેશનો ટેનિસ ખેલાડી છે? તો જવાબ આવશે જર્મનીનો. ત્યારબાદ ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની મરીન ગેસ ટર્બાઇન રિપેર ફેસિલિટી કયા શહેરમાં સ્થાપવામાં આવશે? તો જવાબ આવશે વિશાખાપટ્ટનમમાં. ત્યારબાદ ભારત સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથન જાનકીરામનનો કાર્યકાળ વધુ કેટલા વર્ષ માટે લંબાવ્યો છે? તો જવાબ આવશે 2 વર્ષ માટે. ત્યારબાદ મે 2026માં કયા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ ફૂડની સ્વચ્છતા માટે ચેક કરવા QR કોડ સિસ્ટમ શરૂ કરી છે? તો જવાબ આવશે અમદાવાદ ખાતે. ત્યારબાદ દર વર્ષે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 12 જૂનના રોજ. ત્યારબાદ ભારતે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના રનના માર્જિનની પોતાની સૌથી મોટી જીત 1 ઇનિંગ્સ અને 300 રન છે તે કયા દેશ વિરુદ્ધ મેળવી છે? તો જવાબ આવશે અફઘાનિસ્તાન દેશ વિરુદ્ધ. ત્યારબાદ મે 2026માં ભારત અને વિયેતનામ વચ્ચે AI અને ક્વોન્ટમ ટેકનોલોજી માટેના કરાર કયા શહેરમાં થયા હતા? તો જવાબ આવશે હનોઈ શહેરમાં. ત્યારબાદ પ્રિન્સેસ ઓફ અસ્તુરિયાસ સ્પોર્ટ્સ એવોર્ડ જીતનાર પ્રથમ ફૂટબોલર કોણ બન્યું છે? તો જવાબ આવશે લિયોનેલ મેસી. ત્યારબાદ સ્ટીપરી યરબુક 2026ના અહેવાલ અનુસાર જાન્યુઆરી 2026 સુધીમાં ભારત પાસે અંદાજે કેટલા પરમાણુ હથિયારો છે? તો જવાબ આવશે 190. ત્યારબાદ ICC વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026નું આયોજન કયા દેશમાં થઈ રહ્યું છે? તો જવાબ આવશે ઇંગ્લેન્ડ દેશમાં. ત્યારબાદ ફિફા દ્વારા વર્લ્ડ કપ 2026 માટે મંજૂર કરાયેલું કુલ રેકોર્ડ બ્રેક નાણાકીય પેકેજ કેટલા મિલિયન ડોલરનું છે? તો જવાબ આવશે 871 મિલિયન ડોલરનું. ત્યારબાદ મે 2024માં જનજાતિ ગરિમા ઉત્સવ અંતર્ગત ગુજરાતના કયા જિલ્લામાં 33 જેટલા જનકલ્યાણ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે સુરત ખાતે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જૂન 2026માં કયા દેશની પ્રથમ ઐતિહાસિક મુલાકાતે જઈ રહ્યા છે કે જે તે દેશ 1993ની આઝાદી પછી કોઈ ભારતીય PM પ્રથમ તેમાં મુલાકાત લે છે? તો જવાબ આવશે સ્લોવાકિયા દેશમાં. ત્યારબાદ જૂન 2026માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2A કયા સ્થળેથી એરપોર્ટ સુધીનો રૂટ આવરી લે છે? તો જવાબ આવશે કોટેશ્વર રોડ. ત્યારબાદ દર વર્ષે વિશ્વ રક્તદાતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 14 જૂનના રોજ. ત્યારબાદ વિશ્વના પ્રથમ ટ્રિલિયનિયર જે છે તે કોણ બન્યા છે? તો જવાબ આવશે ઇલોન મસ્ક બન્યા છે. ત્યારબાદ ભારતમાં આગામી CAFE3 અને ADAS જે છે ધોરણો કયા સમયગાળા માટે લાગુ કરવામાં આવશે? તો જવાબ આવશે 1 એપ્રિલ 2027થી 31 માર્ચ 2032 સુધી. ત્યારબાદ નેપાળની કઈ રાષ્ટ્રીય ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ સાથે ભારતના UPIને કનેક્ટિવિટી માટે અધિકૃત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે નેશનલ પેમેન્ટ ઇન્ટરફેસ. ત્યારબાદ જૂન 2026માં કયા રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવા માટે પ્રોજેક્ટ ગંગા શરૂ કર્યો છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશે. ત્યારબાદ
તમિલ સિનેમાના વાસ્તવિક અને ગ્રામીણ વાર્તાઓની શરૂઆત કરનાર પ્રખ્યાત ફિલ્મ નિર્માતા, ડાયરેક્ટર અને અભિનેતાનું નિધન થયું છે. તો તે છે મિત્રો ભારતી રાજાનું. ત્યારબાદ ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2026માં કુલ 163 દેશોમાંથી ભારત કયા સ્થાન ઉપર રહ્યું છે? તો જવાબ આવશે ભારત 127માં સ્થાન ઉપર. ત્યારબાદ તાજેતરમાં જૂન 2026માં આસામની જીઆઈ ટેગ પ્રાપ્ત કરનાર તેજાપુરી લીચીની પ્રથમ નિકાસ કયા દેશમાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે દુબઈ દેશમાં. ત્યારબાદ જૂન 2026માં યોજાનારી G7 સમિટનું આયોજન ફ્રાન્સના કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે એવિયન શહેરમાં. ત્યારબાદ જૂન 2026માં પોરબંદર ખાતે આયોજિત ફર્નિચર પાર્ક સમિટ કોના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી? તો જવાબ આવશે ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષસ્થાને. ત્યારબાદ આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2027નું આયોજન કયો દેશ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે? તો જવાબ આવશે દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા. ત્યારબાદ તાજેતરના સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમના 2024ના અહેવાલ મુજબ ભારતનો કુલ પ્રજનન દર ઘટીને કેટલો થયો છે? તો જવાબ આવશે 1.9. ત્યારબાદ જાહેર કરાયેલા નવા નિયમો અનુસાર ભારતમાં કોલ એક્સચેન્જ સ્થાપવા માટે અરજદાર સંસ્થાની લઘુત્તમ નેટવર્થ કેટલી હોવી જોઈએ? તો જવાબ આવશે 50 કરોડ. ત્યારબાદ તાજેતરમાં જ વર્લ્ડ બેંકે ભારતનો જીડીપી વૃદ્ધિ દર કેટલો અંદાજ્યો છે? તો જવાબ આવશે 6.6% જેટલો. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જૂન 2024માં કયા દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ધ ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે સ્લોવાકિયા દેશના. ત્યારબાદ ગિફ્ટ સિટીમાં હેક્સાવેર ટેકનોલોજીના નવા ડિલિવર સેન્ટરનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે. ત્યારબાદ ભારતની પ્રથમ સ્કાયકાસ્ટ સિસ્ટમ કયા એરપોર્ટ પર લોન્ચ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હીમાં. ત્યારબાદ જૂન 2026માં કેન્દ્ર સરકાર દ્વારા આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડના ડાયરેક્ટર તરીકે કોને નામાંકિત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે સંજય લોહિયાને. ત્યારબાદ તાજેતરમાં ગુજરાત પોલીસે બાળ મજૂર નાબૂદ કરવા માટે કયું ઓપરેશન હાથ ધર્યું? તો જવાબ આવશે ચાઇલ્ડહુડ ફ્રીડમ. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતની કઈ પરંપરાગત હસ્તકલાને વર્ષ 2025-26 માટેનો જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે જસદણ પટારીને. ત્યારબાદ દર વર્ષે કયા દિવસને ગોવા ક્રાંતિ દિવસ મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 18 જૂનના દિવસને. ત્યારબાદ ઓક્સફર્ડ યુનિવર્સિટીના તાજેતરના અહેવાલ મુજબ વિશ્વના 50 સૌથી વધુ હીટ વલ્નરેબિલિટી એટલે કે ગરમીના જોખમ ધરાવતા શહેરોમાં ભારતના કેટલા શહેરો સામેલ છે? તો જવાબ આવશે 14 જેટલા. ત્યારબાદ તાજેતરમાં કઈ સ્પેસ એજન્સીએ તેનું 11 વર્ષ જૂનું માવન મંગળ મિશન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે નાસાએ. ત્યારબાદ ભારત સરકાર દ્વારા જૂન 2026માં સેનાના આગામી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠને. ત્યારબાદ ટાઈમ્સ 100 મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પીપલ ઇન સ્પોર્ટ્સ 2026ની યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય ખેલાડી કોણ બની છે? તો જવાબ આવશે સ્મૃતિ મંધાના. ત્યારબાદ કયા ભારતીય એથ્લેટે પંજાબના લુધિયાણામાં યોજાયેલી ઇન્ડિયન એથ્લેટિક્સ સિરીઝમાં 110 મીટરની હર્ડલ રેસ માત્ર 13.27 સેકન્ડમાં પૂર્ણ કરીને નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ આવશે તેજસ શિરસેએ. ત્યારબાદ એક્સરસાઇઝ પિચ બ્લેક 2026નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા દેશમાં. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં દમણમાં કયા એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે નમો એરપોર્ટનું. ત્યારબાદ ગ્રાહક સંતોષની દ્રષ્ટિએ જામનગર એરપોર્ટ દેશમાં કયા ક્રમ ઉપર છે? તો જવાબ આવશે 4થા ક્રમ ઉપર. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં દેશના પ્રથમ ભારતીય તટરક્ષક સ્વર્ણ જયંતિ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ગાંધીનગરમાં. ત્યારબાદ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027માં કઈ સંસ્થાએ સતત 15મા વર્ષે વિશ્વમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો જવાબ આવશે
મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીએ. ત્યારબાદ આયુષ્યમાન ભારત પીએમ જય યોજના લાગુ કરનાર પશ્ચિમ બંગાળ ભારતનું કેટલામું રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું છે? તો જવાબ આવશે 36મા નંબરનું. ત્યારબાદ 51મી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી? તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદીએ. ત્યારબાદ 2026માં પ્રિક્સ વર્સલાઇઝ વર્લ્ડ્સ મોસ્ટ બ્યુટીફુલ એરપોર્ટની યાદીમાં ભારતના કયા બે એરપોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે નવી મુંબઈ અને ગુવાહાટી એરપોર્ટની.